હેલો મિત્રો, અપૂર્ણાંક સંખ્યામાં રકમ આપેલી હોય તેને અતિસંક્ષિપ્ત સ્વરૂપે એટલે કે અતિસંક્ષિપ્ત સ્વરૂપે ગુસા શોધતા નથી આવડતું તો આવડી જશે. તો આ વિડીયો તમારા માટે છે, તો વિડીયો જોતા રહેજો અંત સુધી, તો આવડી જશે. તો ચાલો વિડીયો તરફ. હેલો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું અપૂર્ણાંક સંખ્યા આપેલી હશે એને આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં લખીશું. અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં લખીશું. એના અંદર ગુસા શોધવાની નવી રીત પણ આવી જાય. તો સૌપ્રથમ આપણે જોઈએ, આ સ્ટાન્ડર્ડ 6 માટે વધારે ઉપયોગી છે અને સરકારી એક્ઝામ માટે પણ આ વિડીયો મહત્વપૂર્ણ સાબિત થાય છે. તો જેમ કે આપણે જોઈએ 12/16 આપેલા છે. એક્ઝામ્પલ તરીકે આ લઈએ. આ 12/16 આપે એના અપૂર્ણાંકમાં એટલે કે અપૂર્ણાંકમાં આપે એના પહેલા સૌપ્રથમ ગુસા શોધીશું. ગુસા શોધી અવિભાજ્યની રીતે આપણે ગુસા શોધીશું. તો સૌપ્રથમ 12 ના અવયવ પાડી દેવાની રીતે શીખીએ. 12 ના અવયવ આવી રીતે પહેલા કરીશું. તો 3 દુ 6, 6 દુ 12 થઈ ગયા. 16 ના અવયવ પાડી દઈએ. 16 ના અવયવો બાર ના અવયવ અને 16 ના અવયવ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. હવે સૌપ્રથમ ઘાત સ્વરૂપે લખી દઈએ. 2 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત. 2 ની 4 ઘાત છે. બરાબર. હવે સૌપ્રથમ ગુસા શોધવા માટે આપણે જાણીએ છીએ કે અવિભાજ્યની રીતથી ગુસા શોધીએ તો નાની ઘાતવાળી સૌથી નાની ઘાતવાળી સંખ્યા આવે. જેમ કે બંનેમાં સમાવેશ કઈ સંખ્યાનો થાય છે? તો 2 નો સમાવેશ થાય છે. 3 આમાં આપેલા નથી તો 3 તો આવશે જ નહીં. તો 2 ની 2 ઘાત અને 2 ની 4 ઘાત આપેલી. હવે સૌથી નાની ઘાતવાળી સંખ્યા કઈ? તો 2 ની 2 ઘાત. એટલે 2 ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 એટલે 4. તો આન્સર આપણને મળ્યો 4. હવે જે આન્સર મળ્યો એને આપણે 12 વડે ભાગી દઈશું. જેમ કે 12/4 16/4. 12 ને 4 વડે ભાગીએ તો 3 આન્સર મળે. 12 તરી એટલે કે 4 તરી 12. 4 × 4 = 16. તો આન્સર મળ્યો 4. તો 3/4 આન્સર મળ્યો. તો અપૂર્ણાંકને આખા અપૂર્ણાંકને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવ્યું કહેવાય. આ એનો આન્સર. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. 17/51. અમુક એવી સંખ્યાઓ લઈએ જેમ કે એનો અવયવ પડતા ના હોય, ભાગી શકાતા ના હોય, એવી આપણે સંખ્યા લઈએ તો વધારે મજા આવશે. તો સૌપ્રથમ 17 ના અવયવ પાડી દઈએ. અને 51 ના અવયવ પાડી દઈએ. 17 ના અવયવ 17 ની 1 જ ઘાત થશે. 51 ના 17 તરી 51 થાય ને. 17 તરી 51. 2 ની 1 1 ઘાત થઈ ગઈ. હવે આપણે ઘાત સ્વરૂપે લખી દીધા કેવા છે. હવે અહીંયા ગુસા શોધીએ આપણે એનો અવિભાજ્યની રીતથી. તો સૌપ્રથમ બંનેનો સમાવેશ કઈ સંખ્યા? 17 નો થાય છે. 17 ની 1 જ ઘાત આવશે તો મળ્યો આપણે ગુસા 17. 17 મળ્યો. 2 માં સમાવેશ થાય છે અને જે નાની ઘાતવાળી સંખ્યા હોય એ જ આવે. તો બંનેમાં 1 જ ઘાત આપેલી છે તો એ જ આવશે. પણ એક જ વખત લેવાની. હવે આ 17 ને આ 17 વડે ભાગી શકાય. જે સંખ્યા આવે, જે જવાબ આવે એને ભાગી દેવાનો. 17 × 17 17 તરી 51. તો 1/3 આન્સર મળે. તો આનો આન્સર મળ્યો 1/3. એક્ઝામ્પલ જોઈએ. જેમ કે 16/72. હવે આપણે આ એક્ઝામ્પલની વાત કરીએ તો 16 ના અવયવ પાડી દઈએ અને 72 ના અવયવ પાડી દઈએ. 16 ના પાડીએ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો આપણને 2 ની 4 ઘાત મળી ગયા. 72 ના પાડીએ 2 દુ 4, 4 દુ 8, 8 તરી 17, 8 તરી
અને 8 9 72, 8 થયા અને 9 થયા, 2 દુ 4, 4 દુ 8, 3 તરી 9, 9 8 72. આવી રીતે પણ કરી શકાય. 2 ની 3 અને 3 ની 2. હવે બંનેમાં સમાવેશ કઈ સંખ્યાનો થાય છે? 2 નો. તો ગુસ્સા આપણને મળશે અવિભાજ્યની રીતથી તો 2 ની 3 ઘાત, સૌથી નાની ઘાત વાળી સંખ્યા લેવા. 2 ની 3 ઘાત એટલે કે 8. તો સૌપ્રથમ 16 ની 8 વડે ભાગીશું અને 72 ની 8 વડે ભાગીશું. તો ભાગી જશે, 8 દુ 16 થાય અને 8 9 72 થાય. તો આન્સર મળ્યો 2/9. આ એનો આન્સર. થોડી અટપટી સંખ્યા લઈએ, જેમ કે 42/21. હવે આ સંખ્યાને કઈ રીતે કરી શકાય? તો સૌપ્રથમ 42 ના હવે પાડી દઈએ અને 21 ના હવે પાડી દઈએ, જેમ કે આવી રીતે. 42 ના હવે 7 તરી 21, 21 દુ 42 થાય ને, 7 તરી 21. બંનેમાં સમાવેશ થાય એવી આપણે હવે પાડીએ તો વધારે હાલ લાગે. 7 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, 2 ની 1 ઘાત, આમાં પણ એવું જ છે. તો બધામાં એક જ ઘાત આવશે. તો ગુસ્સા શોધી દઈએ આપણે અવિભાજ્યની રીતથી. 7 ની 1, 7 ની 1, 3 ની 1, 3 ની 1, બંનેમાં સમાવેશ થાય. 7 ગુણ્યા 3 એટલે કે 21 આન્સર મળે. તો 21 ને આપણે જે સંખ્યાઓ આવે એને ભાગી દેવાની એ સંખ્યા હોય. 21 42 અને 21 21, તો 2/1 એટલે કે 2 આન્સર મળ્યો આપણને. હવે આપણે એવી સંખ્યા લઈએ જે કે આપણને મળતું જ ના હોય, જેમ કે 64. હવે આપણે એવી સંખ્યા લઈશું કે જેના અંદર ગુસાઅ મળતો જ ના હોય, જેમ કે આપણે આવી લઈએ. સૌપ્રથમ 49 ના હવે પાડી દઈએ, 70 49 એટલે કે 7 ની 2 ઘાત. 64 ના હવે પાડી દઈએ, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 3 3 6, 2 ની 6 ઘાત. હવે આના અંદર કોઈનો સમાવેશ તો થતો જ નહીં, તો ગુસા કઈ રીતે મળશે? તો આપણે આમ કહી શકાય કે આમાં કોઈ પણ સંખ્યા સમાન નથી, તેથી જ 49/64 એ બે અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં કહેવાય. અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં કહેવાય એ પોતે જે કહેવાય એમ કહેવા માંગે છે. પહેલાથી અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં શોધાયેલા છે પહેલાથી જ, તો એમ કહેવા માંગે છે. તો આવી રીતે શોધી શકાય. આવો દાખલો આ તો આવી જાય તો આપણને આવી રીતે ગણતર ફાવે. બીજું એક્ઝામ્પલ જોઈએ 80/24. 80/24 માં 80 ના આવે પાડી દઈએ, અને 24 ના આવે પાડી દઈએ. 80 ના આવે 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80. તો 5 ની 1 ઘાત અને 2 ની 4 ઘાત મળી. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 3 ની 1 ઘાત અને 2 ની 3 ઘાત મળી. હવે સમાવેશ કોનો થાય છે? 2 ની 4 ઘાત અને 2 ની 3 ઘાત, બંનેમાં 2 આપેલા છે. તો ગુસ્સા આપણે શોધીશું અવિભાજ્યની રીતથી 2 ની 3 ઘાત મળશે એટલે કે 8. કેમ 8? કે સૌથી નાની ઘાત વાળી સંખ્યા આવે, આ બંનેમાં સૌથી નાની ઘાત વાળી સંખ્યા કઈ? 2 ની 3 ઘાત, તો એટલે કે 8. હવે આ જે સંખ્યા મળે એને ભાગી દેવાના, જે આલેલી હોય રકમ. જેમ કે 8 દાન 80 થાય ને, 10 મળે, અને 8 તરી 24 થાય, તો 10/3 મળ્યા.
10 ભાગ્યા 3 મળે. આ એનો આન્સર 10 ભાગ્યા 3. 12 ભાગ્યા 52. હવે 12 ના અવયવ પાડી દઈએ. 12 ના અવયવો અને 52 ના અવયવો પડીએ. 12 ના અવયવ થશે 3 દુ 6, 6 દુ 12. 52 ના અવયવ થશે 13 દુ 26, 26 દુ 52. હવે આપણે 2 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત જોઈ, 2 ની 2 ઘાત અને 13 ની 1 ઘાત જોઈ. બરોબર. હવે આપણે શું કરીશું તો જોઈએ. 2 ની 2 ઘાત, 3 ની 1 ઘાત, 2 ની 2 ઘાત અને 13 ની 1 ઘાત. તો સૌપ્રથમ જે 2 માં સમાવેશ થતો એની લઈ લેવાની, એટલે કે 2 ની 2 ઘાત. બીજો સમાવેશ થતો ને તો આપણે ગુસ્સા મળે કહેવાય. 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે કે 4. તો 4 વડે ભાગીશું આને. 4 તરી 12 અને 13 ચોક 52. આન્સર મળે 13, 3 ભાગ્યા 13. આન્સર મળે 3 ભાગ્યા 13. આ એનો આન્સર. વિડીયોને આપણે આટલે સુધી રાખ્યા છીએ. વિડીયો ગમો તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. તો આવતા વિડીયોની અંદર મળીશું નવી ટેકનિક સાથે. તો બોલો જય શ્રી રામ.